अस्सलामुअलैकुम। आज આપણે બનાવી છે એક ઇન્સ્ટન્ટ મોહનથાળ। આ મોહનથાળની રેસિપી મને મળી પરવીન રાશિદ પાસેથી। તો થેન્ક યુ વેરી મચ સિસ્ટર પરવીન કે તમે મને આ રેસિપી આપ્યા। આ ઇન્સ્ટન્ટ મોહનથાળ એકદમ સ્વાદિષ્ટ થાય છે અને આસાનમાં આસાન રેસિપી છે। તો ચાલો આપણે શરૂ કરીએ। તમને બતાવું કે આપણને શું શું વસ્તુની જરૂર પડશે। પહેલાં હું તમને કહીશ કે જે પરવીનબેન છે કે એ જે આપણે રેસિપી આપી છે એ હું તમને રેસિપી પહેલાં કહીશ, પછી હું તમને કહીશ કે હું આ રેસિપી લગભગ 3 થી 4 વખત બનાવી તો મને જોવું હતું કે એમાં કારણ કે મીઠાણ એવી વસ્તુ છે કે કોઈક વખત બટર કે ઘી છે કે ઓછું થઈ જાય વધારે થઈ જાય તો હું તમને બતાવીશ, હું તમને કહીશ એની રેસિપી, પછી હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આમ કરશું। પરવીનબેન કીધા કે આપણે એમાં 3 કપ બેસન ખપશે, 1 ટીન આપણે મીઠું દૂધ ખપશે। હવે એનું જે માપ હતું એ 400 ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક નાખ્યા હતા, સ્વીટ મિલ્ક, પણ મારી પાસે 396 ગ્રામ્સ છે તો લગભગ 4 ગ્રામનો ફેર પડે છે, તો એનો બહુ ફેર ના પડ્યું। એ વાપર્યા 2 ચમચા દૂધ બેસનમાં નાખવા માટે। હું તમારી પાસે, મારી પાસે હાફ એન્ડ હાફ છે હમણાં, પણ જો તમારી પાસે દૂધ પણ હોય તો દૂધ પણ વાંધો નથી। હવે પરવીનબેન 1 કપ એમાં ઘી નાખ્યા અને હું ઘીવાળું પણ બનાવી અને હું માખણવાળું પણ બનાવી અને એમાં જરાય ફરક નથી, તો હું આજે માખણ વાપરીશ, પણ કોઈક વખત લોટમાં ફેર થઈ જાય છે। હું તમને કહીશ આપણે શરૂ કરીએ તો એની આ વસ્તુ ઈ નાખી છે। એમાં વધારે હું નાખી, એમાં આપણે નાખશું થોડુંક જાયફળ, થોડાક પિસ્તા ઉપર નાખવા માટે અને થોડીક એલચી આપણે નાખશું એની અંદર, જેને હું બરાબર પાવડરમાં કરી નાખી છું। તો ચાલો પહેલાં આપણે શરૂ કરીએ। હું તમને જ્યાં સુધી આપણે આપણું માખણ ઓગળે છે ત્યાર સુધી હું તમને કહીશ કે મને શું એમાં લાગ્યું કે કદાચ ને મીઠાણ એવી વસ્તુ છે કે કોઈક વખત તમને લાગશે કે તમને કદાચ વધારે એમાં નાખવું ખપે, કારણ કે બટર નાખવું ખપે। હવે શું થાય છે કે બધાયનો ચણાનો લોટ બ્રાન્ડ નેમ બધું જુદું આવે છે, તો તમે જો રેસિપી ઉપર જ જોશો તો તમારું નહીં બરાબર થાય। તમને જોવું ખપશે કે કેવી રીતે આમ ફાઇન રીતે બટર કે ઘી છે જે લોટ સાથે ફાઇન રીતે પકાઈ જાય છે। અને હું જે લાસ્ટ ટાઈમ બનાવી મારી આ રેસિપી એમાં હું એક ભૂલ કરી હતી, એમાં હું ભૂલી ગઈ હતી લોટમાં આમાં દૂધમાં નાખવાનું। એમાં 2 ચમચી દૂધ છે ને હું ભૂલી ગઈ સાવ નાખતા, તો એનું પણ હું તમને કહીશ કે ડિફરન્સ શું થયું કે જે મોઢામાં આપણે મોહનથાળ ખાય મોઢામાં આમ કણી કણી આવે, તો એ મોહનથાળમાં મારું કણી કણી ના આવ્યું। તો આ જે પરવીનબેન કીધા છે એ કીધા કે 2 ચમચી દૂધ છે કે જે પણ એમાં આપણે આમાં લોટમાં નાખી તે ખાલી જરાક ફાઇન રીતે એને મિક્સ કરી નાખશું। આ શું થશે કે મોઢામાં આપણને જે કણી કણી ખપે છે મોહનથાળમાં આવે એ આપણને મોઢામાં એવી તામ આવશે। તો આ ફાઇન રીતે આપણે એને હલાવી। ઓકે, હવે અહીંયા આપણે ખાલી ખોબરશું કે આપણું માખણ ફાઇન રીતે મેલ્ટ થઈ જાય। ને જો તમને અત્યારે એનામાં ઘી વાપરવું હોય તો 1 કપ ઘી એનું એકદમ સરસ થાય છે। પણ કેમ હું માખણ વાપરી, કારણ કે બીજા ઘણા માણસો પાસે ઘી નથી હોતું ને અત્યારે જે મારા યંગ વ્યુઅર્સ છે જે બધા નાના નાના જે બધા જોઈ છે ઓલાકા પણ બહુ ઘી ઓલાકા પાસે નથી હોતું, તો મને ખાલી તમને કહું તો કે ઘી કે તમે બટર વાપરી શકો છો। હવે માખણ જો વાપરો તો ખાલી એક ચીજ શ્યોર કરજો કે એમાં તમે નિમક વગરનું માખણ વાપરો, નિમક વાળું નહીં, નીકળતો આ બહુ તમારું માખણનું ટેસ્ટ આવશે। તો અહીંયા તમે જોશો તો આપણું ફાઇન માખણ ઓગળે છે। એની અંદર હું નાખી દઈશ આપણું ચણાનો લોટ, ને આ ચણાનો લોટ આપણે એને ફાઇન રીતે શેકશું કે એની સુગંધ એકદમ સરસ આવશે અને રંગમાં પણ
સાવ એનું ચોકલેટી કલર જેવું થઈ જશે. કારણ કે ચણાનો લોટ જો ફાઇન રીતે નહીં શેકાય તો કાચા લોટની વાસ આવશે આપણા મોહનથાળમાં. અને હું આ રેસીપી બહુ ગોતતી હતી કે મને ફાઇન મોહનથાળની રેસીપી મળે, તો હું બહુ જ ખુશ છું કે પરવીનબેન મારી સાથે આ રેસીપી શેર કરી. હવે હું જરાક લો રાખીશ, જરાક લો નહીં પણ એમ કે મીડિયમ હાઈ, અને આપણે એને બરાબર મિક્સ કરશું. હવે બધાયનો લોટ જુદો હોય છે. કોઈક વખત તમને એમ દેખાશે કે તમને વધારે એની અંદર બટર કે ઘીની જરૂર પડશે, અને જો તમને એમ લાગે કે તમને જરૂર પડે છે તો તમે થોડુંક વધારે, એટલે હું જો આ માખણ બાજુમાં રાખી છું કે જો મને એમ લાગે કે મારું બહુ જ કઠણ છે હજી મિક્સચર, તો આપણે થોડુંક બટર નાખશું એમાં. પણ આ એકદમ સરસ થાય છે. જે માણસ જેમાં ધણી છે એ બહુ એને મીઠાણનો જરાય શોખ નથી. હું સાવ ઓપોઝિટ છું. હું ને મારા છોકરોને મીઠાણ તો સખત ભાવે, પણ એ દરરોજ એક પીસ આ મોહનથાળનું ખાય છે, એને એકદમ ભાવે છે. અને મોહનથાળ કાંઈ ખરાબ વસ્તુ નથી. આપણને એમ થાય કે મીઠાણ વસ્તુ છે માયની, પણ જો તમે બધી વસ્તુ થોડીક વસ્તુ ખાઓ તો જરાય વાંધો નથી. એ જ્યારે આપણે 3 થી 4 કટકા ખાઈ લઈએ દિવસના, તો પછી આપણને વજનમાં ને પ્રોબ્લેમ પડશે. તો અહીંયા મને એમ લાગે છે કે હું થોડુંક હજી એમાં માખણ એડ કરીશ. એટલે મને આ રેસીપી ખાસ તમારા માટે બનાવતું, ખાસ તમને દેખાડવા માટે કે જો અત્યારે કોઈ પણ તમે મીઠાણની વસ્તુ કે કાંઈ પણ તમે બનાવો, તમને એમ લાગે કે તમને જરાક થોડુંક એમાં વધારે એડ કરવું ખપે છે, તો વાંધો નથી. એમાં કોઈ બાબત ઓલું નથી, કારણ કે બધી બાજુ તમને લોટ જુદું મળશે, બટર જુદું મળશે, ઘી જાતનું મળશે, તો જરાક ફેરફાર થશે જ. હવે આ વસ્તુ છે કે તમે એને મૂકી નહીં દેજો. આને વસ્તુ તમને દર વખતે એને હલાવ ખમશે, નીકળતો નીચે ચોંટી જશે. તો આ વસ્તુ લગભગ આપણે 15 મિનિટ તો ફોર શ્યોર આપણે હલાવશું, ને હું તમને આવીને બતાવીશ કે આપણું કેવું લાગે છે. પણ એના પહેલાં મને તમને બતાવ્યું હતું કે અહીંયા હું જે ખાલી જે બટર ઓલું કરી, મને વેસ્ટ નહોતું કરવું, તો હું આમ કરીને મારી પેન છે એને આપણે બટર કરી નાખ્યા. પણ જો તમને ના કરવું હોય બટર ને તમે ઘી વાપરતા હોય તો જરૂર પણ નથી ઓલું કરવાનું. પણ મને તમને એ પણ કરવું છે કે મને તમને મેજરમેન્ટ દઉં છે કે જે ટ્રે હું વાપરી એમાં ચોસલા એકદમ સરસ નીકળ્યા. તો આ જે મારી ટ્રે છે એ છે 8 ને 8x13, તો 8 બાય 13 ઇંચની ટ્રે છે. તો લગભગ તમે જો આટલી ટ્રેમાં નાખી શકો તો ફાઇન. તો શું એના ચોસલા એકદમ ફાઇન થાય છે. તો હવે જોતા તમે જરાક વાર એને આપણે મૂકી દીધા તો નીચે બ્રાઉન થવા આવે છે. તો એટલે આ બહુ જ જરૂર છે કે તમે જ્યારે ને ત્યારે આને હલાવતા જ રાખો. તો હું આ હલાવતા રાખીશ 5 મિનિટ, પછી પાછી હું તમને આવીને બતાવીશ કે કેવું લાગે છે. ને એવરી 5 મિનિટ્સ આપણે આવીને જોશું કે આપણું કેવું આ લોટ પાકે છે. તો આ 5 મિનિટ પછી મને તમને દેખાડું છે કે લોટ કેવું લાગે છે. તો તમે જુઓ તો સુગંધ એકદમ સરસ આવે છે, પણ એટલું રંગ આપણું નથી બદલેલું આમાં જરાય. તો હું હજી વધારે 5 મિનિટ શેકીશ. અને હું તમને આ સ્ટેપ્સ કેમ બતાવું છું, કારણ કે આપણા જે જવાનીઓ છે ઓલાકાને નથી ખબર પડતી કે ક્યાર સુધી શેકે. એટલે જો હું તમને કીધું કે ઓકે તમે 5 મિનિટ કે 10 મિનિટ શેકી નાખો, તો મને તમને ખાસ એક સ્ટેપ બતાવું છે. તો શું તમે જો બનાવો તો તમારું એટલું જ ફાઇન થાય જેટલું આપણી પરવીનબેનનું સ્વાદિષ્ટ થાય છે ને ફાઇન થયું હતું. તો હજી આપણે એને વધારે શેકશું. આપણે બીજી 5 મિનિટ પછી આવશું. હું તમને હજી બતાવીશ કે એનો શું ફરક છે, ને આપણે ટોટલ 15 મિનિટ એને શેકશું.
તો આ બીજી 5 મિનિટ થઈ ગઈ. અહીંયા હમણાં મને ખબર છે કે તમે જુઓ તો તમને દેખાશે કે જરાક વધારે લાલ ઉપર આવ્યું છે, ચોકલેટી નહીં પણ લાલ. તો હજી આપણે એને બીજી 5 મિનિટ શેકશું. 5 મિનિટ કાં તો હું જોઈશ પકા થઈ જાય પછી હું તમને બતાવીશ કે તમને ક્યારે ખબર પડે કે થઈ ગયું છે. અને મને ખાલી એક વસ્તુ યાદ આવ્યું, મને થયું તમને હું કહી દઉં, હું ભૂલી ના જાઉં. જો તમને આ 2-3 તમને જો ડબલ માપ પણ કરવું હોય ને તમને ફ્રીઝ પણ કરવું હોય તો આ વસ્તુ ફ્રીઝ બહુ જ ફાઇન તે થાય છે. એટલું જ કે તમે ખાલી મેકશ્યોર કરજો કે તમે જે બેગમાં નાખો એની બધી હવા કાઢી નાખો, કાં તો જે તમે કન્ટેનરમાં નાખો કે તમારા જે બકુલામાં કે જેમ કે જે પણ પ્લાસ્ટિક ડબ્બામાં કે નાખો તો એને ફાઇન રીતે તમે પેક કરીને પછી ફ્રીઝ કરજો. તો ચાલો હજી હું આ શેકીશ બીજી 5 મિનિટ માટે. આવીને હું તમને બતાવીશ કે આપણને ક્યારે એમ લાગે છે કે થઈ ગયું છે. તો આપણે ટોટલ અત્યારે 15 મિનિટ લાગી આને શેકવા માટે લોટ. ને તમે જુઓ કે જે લોટ આ રંગ હતું ને એનું ડિફરન્સ તમે જુઓ કે કેટલું લાલ ઉપર આપણું થઈ ગયું છે, કે તમને એમ લાગશે કે આપણું લોટ ચણાનો લોટ ફાઇન તે પાકી ગયું છે. ઓકે, હવે આની અંદર હું નાખી દઈશ ને આ બિલકુલ તમારા ઉપર છે. મને જાયફળ ને એલચી બહુ જ ગમે મીઠાઈમાં, તો લગભગ અડધી ચમચી તમે નાખી શકો છો. હું 1 ચમચી નાખું છું એલચી, પણ તમે અડધી ચમચી નાખી શકો છો કારણ કે મને બહુ જ ગમે તો હું વધારે નાખું છું. ઓકે, બસ આને પાણીથી હલાવી હવે આપણે લેશું આપણું મીઠું દૂધ ને મીઠું દૂધ આપણે અંદર એને નાખી દઈશું. મોહનથાળ છે તૈયાર. એટલું જ હલાવો કે આમ પાછું ફાઇન તે તમને એમ લાગે કે આવી ગયું છે. ઓકે, ને બસ હવે આપણે એને ઓફ કરી નાખશું. આના ઉપર ચમચો પણ બહુ સખાઈ આવે છે વાપરવાનો.
ઘી ફાય તેને તમે સેટ કરીને ખાલી મેક શ્યોર કરજો કે બધું એનું જે થિકનેસ હોય એ બધું ઇવન હોય. ઓકે. અને બીજી એક વસ્તુ છે કે જ્યારે તમે આના ચોસલા કરો તો જો તમારી પાસે એક પ્લાસ્ટિકની કિસ્સું હોય તો બેટર છે કે એ વાપરો. આ લઈને હું ખાલી એના ઉપર નાખી દઈશ તો જ્યારે આ ફાઇન થઈ જાય તો પિસ્તા અંદર ગળી જાય ને આપણા પિસ્તા પડી ના જાય. ઓકે. હવે અહીંયા છે મારી પાસે એક નાઈફ, પ્લાસ્ટિક નાઈફ, એનાથી આપણે એને પીસીસ કરશું ને તમને જેવી તમે એના પીસીસ કરવા હોય એમ તમે કરી શકશો. હવે બેટર છે કે જ્યારે ગરમ હોય ત્યારે તમે એના પીસીસ કરી નાખો. તો તમે જુઓ તો 1 2 3 4 5 આપણે જોઈએ કે આમાં કેટલા ચોસલા નીકળશે. તો 35 લગભગ 35 પીસ નીકળે છે આમાં. તો ફાઇન બરકતવાળી ડીશ થાય છે. તો ચાલો આજે આપણો આ મોહનથાળ છે તૈયાર. અને અહીંયા છે મારી પાસે જે મોહનથાળ હું બનાવી હતી ગઈકાલે. અને તમે જોશો તો એટલું ફાઇન સોફ્ટ મોહનથાળ થાય છે આ. અને આનો સ્વાદ એકદમ મસ્ત છે. તો પ્લીઝ તમે ટ્રાય કરજો આ ઇન્સ્ટન્ટ મોહનથાળ બનાવવાનું. અને તમે બનાવી લ્યો તો તમને કોમેન્ટ કરજો, તમને કહેજો કે કેવું થયું તમારા માટે. તમે સિસ્ટર બેન પરવીનને તમારા દુઆમાં રાખજો કારણ કે એના લીધે આ રેસીપી હું બનાવી શીખી છું. તો ચાલો આજે આપણે મોહનથાળ પતાવ્યા. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.